ગુજરાતના પ્રખ્યાત ટી બ્રાન્ડ ટી પોસ્ટ સાથે જોડાયેલા કરોડોના કોર્પોરેટ વિવાદમાં એનસીએલટીએ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. રાજગુરુ ગ્રુપ અને દશાણી ગ્રુપ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ટ્રિબ્યુનલે ગંભીર અનિયમિતતાઓને ધ્યાને લઈને મહત્વનો આદેશ કર્યો છે. એનસીએલટીએ પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે બ્રાન્ડ ટ્રાન્સફર બાદ નવી કંપનીના શેર વેચીને મેળવાયેલો નફો આગામી 3 મહિનામાં મૂળ કંપનીને પરત કરવો પડશે. કેસમાં સામે આવ્યું છે કે કરોડોની વેલ્યુ ધરાવતી ટી પોસ્ટ બ્રાન્ડ માત્ર 35 લાખ રૂપિયામાં નવી કંપનીમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી અને તે દરમિયાન કોઈપણ પ્રકારનો પ્રમાણભૂત વેલ્યુએશન રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નહોતો. આરોપ મુજબ દર્શન દશાણી જૂથે ટ્રાન્સફર પ્રક્રિયા દરમિયાન કાયદેસરની સ્પષ્ટતા પણ કરી નહોતી. એનસીએલટીએ નોંધ્યું કે બ્રાન્ડ ટ્રાન્સફર બાદ નવી કંપનીના શેર હોલ્ડિંગમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા અને ત્યારબાદ તે શેર ઘણી ઊંચી કિંમતે વેચવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયાના કારણે મૂળ કંપની પોતાના જ બિઝનેસ અને આવકથી વંચિત બની હોવાનો મુદ્દો પણ ટ્રિબ્યુનલ સમક્ષ રજૂ થયો હતો. તમામ ગંભીર મુદ્દાઓ અને રજૂ થયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને એનસીએલટીએ હવે નફો પરત કરવાનો ઐતિહાસિક આદેશ આપ્યો છે.